મળીએ બહુ સરસ એક્શન જોવા મળી છે અને એક્શન બાદ હવે જે સમાચાર પણ આવી રહ્યા છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ કે જે હવે દરેક દેશો માટે ઓપન કરી દેવામાં આવ્યું અને એ બાદ હવે જે ગિફ્ટ નિફ્ટીથી મજબૂતીના સંકેત છે. ઓલમોસ્ટ એઝ ઓફ નાઉ શુક્રવારના ક્લોઝિંગ પ્રમાણે ગિફ્ટ નિફ્ટી 300 પોઈન્ટની વધુની આપણને તેજીના ઓપનિંગના સંકેત બતાવી રહ્યું છે. જોઈએ કે હવે સોમવાર ઓપનિંગ કેવી રીતે થાય છે, પરંતુ હવે આપણે જો વાત કરીએ કે લેવલ કયા ધ્યાન પર રાખીશું તો પહેલાં ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. યાદ છે આપણે લાસ્ટ વીક પણ જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે વાત કરતા 24 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 24 લેવલ જો ઇમ્પોર્ટન્ટ છે આપણે વાત કરી હતી બિઝનેસમાં કેપિટલમાં કે 24 ઉપર આપણે ક્લોઝિંગ આવી છે એટલે આ અઠવાડિયે આપણે વાત કરી કે 24,400 લેવલ અચીવ થશે. આપણે આ ગેપ વાત કરતા હતા કે આ ગેપ ફિલઅપ થશે અને એક્ઝેક્ટલી તમારો ગેપ ફિલઅપ થઈ ગયો. પછી આપણે શું વાત કરી કે તમે જો હવે આજના એટલે કે આ અઠવાડિયાનો જે હાઈ છે એ હાઈ હવે તમારો જો ક્રોસ થાય છે એ આપણે વાત કરી હતી કન્ડિશન, તો પછી આવતા અઠવાડિયે ઉપર પહેલાં આપણને લેવલ જે જોવા મળશે 24,600 અને એના બાદ આવશે આપણને 24,800 અને એના બાદ ડાયરેક્ટ આપણને લેવલ આવશે 24,980 અને ડાયરેક્ટ આવશે 25,150. આ લેવલ હું ટેકનિકલ પ્રમાણે કહી રહ્યો છું. કઈ રીતે તો આપણે એ સમજીએ. જો આ તમારો ગેપની હાઈ બનશે, વીકલી ચાર્ટમાં પણ હાઈ બનશે. પછી આ જે ગેપ છે ને હું આ ગેપ હવે ડાયરેક્ટ ટાર્ગેટ કરી રહ્યો છું, કારણ કે હવે તમારું ક્રૂડ ઓઇલમાં તમારું જો નરમાશ આવી રહી છે, ક્રૂડ ઓઇલ ઘટવું જે આપણે ઇક્વિટી માર્કેટ માટે સારા સંકેત છે. એટલા માટે હવે જ્યારે હાયર હાઈ પણ બનશે તો પહેલાં તો આ જે એક રેઝિસ્ટન્સ એરિયા હતો 24,415 થી 24,500 એનાથી ડાયરેક્ટ આપણે ગેપ અપ ઓપનિંગ થઈશું. ગિફ્ટ નિફ્ટી પ્રમાણે જ આપણે ઓપનિંગ થઈ છે તો એનાથી ઉપર ઓપન જઈશું. આપણો ક્લોઝિંગ કેટલો છે તો એ છે 24,353, રાઈટ. તો 24,353 છે. આપણે એમાં ગિફ્ટ નિફ્ટીના બીજા 300 પોઈન્ટ એડ કરી દઈએ. 300 પોઈન્ટ આપણે એડ કરી દઈએ તો ઓપનિંગની પ્રાઇસ તમારી કેટલી આવશે 24,650 આજુબાજુ તમારી અહીંયા આવશે. 650 એટલે કે આપણે જે પહેલાં જે વાત કર્યા છે લેવલ એ તમારે અચીવ થઈ છે. અને 24,650ની ઉપર આપણે જો વાત કરીએ આ 24,650 તમારે શું છે એ તમારે આવશે 100 ડેમાં. 100 ડેમાં તમે નજર કરશો ને તો 24,650ની નજીક આવે છે. એટલા માટે હવે જો ઓપનિંગ ગિફ્ટ નિફ્ટી પ્રમાણે થશે એક્ઝેક્ટલી 100 ડેમાં કરી દઈશું અને પછી ડાયરેક્ટ આવશે એ આપણે મેં જે વાત કરી તમને એ પ્રમાણે 200 ડેમાં. અને જે 200 ડેમાં જે તમારો આવે છે એ છે 24,850ની નજીક છે. એટલે ઓપનિંગ બાદ જો તેજી આવે 24,850 પણ પોસિબલ છે. પરંતુ અહીંયા હવે જો આપણે 24,500ની ઉપર ટકીએ છીએ અને હવે આ અઠવાડિયાની તો સારી મજબૂત જોવાની આવતા અઠવાડિયે જો 24,500ની ઉપર આપણે કેન્ડલ ક્લોઝ થાય છે તો ઉપરની તરફ આપણને 25,150 આ જે ગેપ છે ને એ ગેપ પૂરો થઈ શકે છે. વીકલી ચાર્ટ આપણે આવો સ્ક્રીન પર લઈ વીકલી ચાર્ટ તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે કે જે રીતે બહુ સરસ કોન્ફિડન્સ આપણને જોવા મળે છે. અહીંયા સારી વસ્તુ શું છે આપણે ઇવન આ લેવલથી આપણે એક્ઝેક્ટલી સાચા પડી રહ્યા છે. આપણે અહીંયા પણ કીધું કે આ તમારો જે છે એ લો બની જશે બોટમ અને અહીંયા એક્શન જોવા મળશે. એક્શન જોવા મળી અહીંયા હાયર આઈની આપણે વાત કરીએ, હાયર આઈ આવશે, સરસ તેજી આવશે તો આપણને તેજી આવી. આપણે અહીંયા વાત કરીએ કે હાયર આઈ બનશે તો આપણે 800 પોઈન્ટની તેજીને એક્સપેક્ટ કર્યું, પરંતુ અહીંયા 1300 પોઈન્ટની તેજી આવી હતી. અહીંયા પણ આપણે કીધું 24,000 ઉપર ક્લોઝિંગ આવશે તો આપણા ગેપ પૂરો થશે. અને હવે આપણે કહીએ છીએ કે જો આવતા અઠવાડિયે હાયર આઈ બનશે તો પહેલાં તમારી જે આવે છે એ છે ટોટલ 50 વેમાં જે છે 24,680 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 24,650 આગળ તમારું આવે છે 100 ડેમાં, 24,680 તમારું આવે છે 50 વેમાં. એટલા માટે આ લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ લેવલની ઉપર હવે ટકીએ છીએ આપણે સોમવારે તો ફર્ધર એક્શન આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 24,800ની ઉપર પણ આપણે મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આપણે વાત થઈ ગઈ વીકલી ચાર્ટ અને અહીંયા પણ તમે જો એક ગેપ છે જે ડેઇલી ચાર્ટમાં આપણે વાત કરીએ 25,150 અહીંયા પણ ગેપ છે. એટલે આ પણ લેવલ પોસિબલ છે. પરંતુ હવે નીચે સપોર્ટ તરીકે આપણે જો વાત કરીએ 24,300 બહુ રિસ્પેક્ટ આપણે આપ્યું છે આ અઠવાડિયે તો 24,300 વાળી જે રેન્જ છે ને એને આપણે પકડીને ચાલીશું. જ્યાં સુધી નથી તૂટતી ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. અને 24,300 છે કે જેને તમે જો આપણે ડેઇલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંને ઉપર આપણે રિસ્પેક્ટ આપવું જરૂરી છે. વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી પણ તમે જો તો અહીંયા પણ મોમેન્ટમ સરસ આપણને બનતું જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટ તમે નજર કરો તો આપણને અહીંયા જે શુક્રવારનું જે કોન્ફિડન્સ આવે એ થોડો સરસ જોવા મળ્યો છે. અહીંયા તમે શુક્રવાર તમે જો 50 ડેમાં જે તમારી આવે છે 56,200 આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું આવતા અઠવાડિયા માટે. જ્યાં સુધી 56,200 નીચે ચિંતાનો વિષય નથી. ઉપરની તરફ પહેલાં આપણને જે લેવલ છે 56,800 અને 57,000 ગિફ્ટ નિફ્ટી પ્રમાણે ઓપનિંગ થાય તો આપણે આનાથી ઉપર જ ડાયરેક્ટ ઓપન થઈશું, રાઈટ. કારણ કે અહીંયા તમે જોશો તો આપણું 56,565 ક્લોઝિંગ છે. એટલે એમાં જો આપણે એટલીસ્ટ અહીંયા એડ કરીએ 1200-1300 પોઈન્ટ જેવું જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે માની લો કે આપણે ઓપન થઈએ છીએ 2% આજુબાજુ તો પછી આપણે 56,500ની નજીક આપણું અગર માની લઈએ કે ઓપન થાય છે તો મજબૂતી સરસ આવશે. અને જો 56,500ની ઉપર આપણે જો ટકીશું ને તો એ કોન્ફિડન્સ ઉપર આવશે. અને હું આ ડાયરેક્ટ હવે આ ગેપ જોઈ રહ્યો છું. આ ગેપ હું જોઈ રહ્યો છું કે 56,800ની ઉપર જો માર્કેટ હવે જશે અને ડેઇલી કેન્ડલમાં 56,800 ઉપર ક્લોઝિંગ આવે છે તો બીજા અહીંયાથી 1,000 પોઈન્ટ
57,700 થી 57,800 સુધીની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એટલે અહીંયા હવે માર્કેટમાં તમે જો વ્યૂ પોઝિટિવ થઈ રહ્યો છે તો જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. વીકલી ચાર્ટ અહીંયા પણ તમે જો સેમ સેટઅપ છે. વીકલી ચાર્ટમાં અહીંયા પણ તમે જોશો તો આપણને એક હાયર હાઈ ફોર્મેશન નજર કરો, બહુ સરસ. અહીંયા પણ સેમ આપણને એક આ ડોઝી કેન્ડલ બની હતી. V-શેપ રિકવરી માર્કેટ અહીંયા પણ ત્યારે 10 વીમાની ઉપર આપણે ક્લોઝિંગ થયા હતા. અને અહીંયાથી ઇવન સારી વસ્તુ એ કે આ અઠવાડિયે નિફ્ટી 50 વીમાની નીચે ક્લોઝ થઈ જાય, પરંતુ બેંક નિફ્ટી 50 વીમાની ઉપર ક્લોઝ થઈ જાય. અહીંયા કોન્ફિડન્સ છે. હવે આવતા અઠવાડિયે ગેપ ઓપનિંગ લઈશું, મતલબ શું, ફરીથી આપણે હાયર હાઈ બનાવીશું. અને આ જે ગેપ આપણે કરીએ છીએ 57,800 એ લેવલ અહીંયા અચીવ થઈ શકે છે. તો અહીંયા પણ આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. અને 57,800 ની ઉપર ટકવું મીન્સ કે ઉપરની તરફ પછી આપણે 59,600 તરફની પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ આપણે 57,800 છે કે એ લેવલને આપણે અહીંથી ફોકસ કરીને ચાલીશું. તો ક્લિયર. અહીંયા આપણે જેમ વાત કરી જો તમારો 10 વેમાં જે આપણે જે છે એ તમે જો તો એ પણ નજીક છે 56,000ની, અને 56,200 જે આપણે સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું આવતા અઠવાડિયા માટે બેંક નિફ્ટી માટે, અને 24,300 24,200 અને એક સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું નિફ્ટી માટે. અને